પાલનપુરના ખેમાણા ટોલ પ્લાઝા ઉપર હેરાનગતિના આરોપ સાથે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આંદોલનની ચીમકી। ખેમાણા ટોલ પ્લાઝાથી હેરાનગતિના આરોપ સાથે હેબતપુર પાટિયા નજીક દેવી માતાના મંદિરે ખેડૂતોની બેઠક મળી। ખેડૂતોનો આરોપ છે ટોલ પ્લાઝાના સંચાલકો લક્ષ્મણપુરા, મલાણા, માલપુરિયા, કોઈટાપુરા સહિત 15 થી વધુ ગામના લોકો પાસેથી ગેરકાયદે ટોલ ઉઘરાવે છે। જો હવે આ ટોલ ઉઘરાવવાનું બંધ નહીં થાય તો 18મી ઓગસ્ટના રોજ હજારોની સંખ્યામાં સ્થાનિકો ટોલ પ્લાઝા ઉપર ધરણા કરશે। ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આંદોલનની ચીમકી આપવામાં આવી છે। 18મી ઓગસ્ટે ખેડૂતો ટોલ પ્લાઝા ઉપર ધરણા કરીને વિરોધ પ્રદર્શન કરશે। આ પ્રકારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા વસંત તિરગર। વસંત, ખેડૂતોનો શું આરોપ છે, શું કહી રહ્યા છે તેઓ? જી વસંત, જે ટોલ નાકાની જે વાત છે, ટોલ નાકાથી લગભગ 20 ગામડાનો જે જ્યારથી ટોલ નાકા શરૂ થયું ત્યારથી જે પ્રશ્ન છે જે એ 20 કિલોમીટર સુધીની સરકારની જે નિયમ છે એની અંદર કે આ જે ટોલ નાકો નહીં લેવામાં, પણ અહીંયા તો બી વર્ષે ટોલ નાકો જે એમની કંપની બદલાતી હશે એમને હેરાનગીથી થવાનો સામનો આવ્યો છે। ત્યાંથી ખેતરમાં જવું કે અવારજવાર 20 કિલોમીટરના રેન્જની અંદર આ લોકોની જે માગણી છે કે અમને મુક્ત કરવામાં આવે તેવી માગણીને લઈને આજે જે ચિત્રાસણી આ લોકો ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને આજે નિર્ણય કરાયો છે કે અમારી માંગો પૂરી નહીં થાય તો અમે આવનારી જે 18 તારીખે અમે લોકો મોટી સંખ્યાની અંદર ધરણા પ્રદર્શન અને વિરોધની જે આંદોલનની ચીમકી આપી છે ને ટોલ નાકા પર જઈને એમને જરૂર પડશે તો રસ્તા રોકો આંદોલન કરવાની બી ચીમકી ઉચ્ચારી છે। આભાર આપનો તમામ માહિતી બદલ। તો સ્થાનિકોએ ટોલ મુક્તિ નહીં તો આંદોલન, આ પ્રકારની ચીમકી ઉચ્ચારી છે। જો ટોલ મુક્તિ આપવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે।